નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ, સબ્જેક્ટ કોમર્શિયલ કોરસ્પોન્ડ, વાણિજ્ય પત્રવ્યવહાર, ધોરણ 12, પાઠ નંબર 2, સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્રવ્યવહાર. પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 2. મેં આની પહેલાંના લેક્ચરમાં તમને સમજાવ્યું હતું કે આ પાઠ 3 વિભાગમાં વહેંચાયેલો છે: સરકારી વિભાગ, જાહેર ઉપયોગી સેવા અને સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્રવ્યવહાર. એમાંનો પહેલો વિભાગ પહેલાં આપણે લઈશું, સરકારી વિભાગ. તો સરકારી વિભાગમાં આપણે આવું કહી શકીએ કે વેપારિક સંસ્થાઓને સરકારી વિભાગ સાથે, જાહેર ઉપયોગી સાથે અને સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર કરવાની વારંવાર જરૂરિયાત ઊભી થાય. આ પ્રકારના પત્ર વ્યવહારમાં જે તે વિભાગ હોદ્દાને અનુરૂપ કાર્યવિધિ પ્રમાણે ખાતા અનુસાર પત્રમાં સંબોધન ને લખાણ કરવાનું હોય. આ ઉપરાંત સેવાઓ અને સુવિધાઓ સત્વરે મળે તેના માટે જે તે વિભાગના નિયમ અને કાયદા અનુસાર અભિગમ દાખવવો જોઈએ. જે બાબત માટે પત્ર લખવાનો છે તે અંગેનો ખ્યાલ હોવો જરૂરી છે. અભ્યાસના હેતુથી 3 વિભાગમાં અહીંયા વહેંચવામાં આવેલા છે. આ 3 વિભાગમાં પહેલો વિભાગ છે સરકારી વિભાગ, બીજો જાહેર ઉપયોગી સેવા અને ત્રીજો સ્થાનિક સંસ્થાઓ. એમાંનો પહેલો ભાગ એટલે સરકારી વિભાગ. તો સરકારી વિભાગ એટલે કયા વિભાગ? તાર ટપાલ વિભાગ, ટેલિફોન વિભાગ, રેલવે પાર્સલ વિભાગ, કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ, વેચાણ વેરો જે હવે બની ગયા છે જીએસટી અને આવકવેરા વિભાગ. આ બધાને સરકારી વિભાગ કહેવાય. બીજું, સામાન્ય નાગરિક અને વેપારિક પેઢી તરીકે સરકારી વિભાગ સાથે જુદી જુદી બાબતો માટે ઘણી બધી વખત પત્ર વ્યવહાર કરવો પડે. કેટલીક વાર સરકારી વિભાગમાં ઓનલાઈન અરજી કરવી પડે, તો કેટલીક વાર નિયત કરેલું ફોર્મ ભરવું પડે, જેને યોગ્ય રીતે ભરીને માગ્યા મુજબના પુરાવા સાથે જે તે વિભાગમાં જમા કરાવવાનું હોય. સામાન્ય રીતે વેપારી પેઢીઓને વિવિધ બાબતો માટે પત્ર વ્યવહાર સરકારી વિભાગમાં સાથે કરવો પડે છે. એ વિભાગ છે તાર ટપાલ, ટેલિફોન, રેલવે, કસ્ટમ અને વેચાણ વેરા. હવે પહેલા સમજીએ સરકારી વિભાગ સાથેના પત્ર વ્યવહારના ઉદાહરણ તરીકે. પેલો છે આપણે પોસ્ટ ઓફિસ. રાજકોટની જે પોસ્ટ ઓફિસ છે એની સાથે પત્ર વ્યવહાર કરવાનો થાય તો કેવા પત્રો માટે અને કઈ બાબત માટે, કઈ ફરિયાદ માટે પત્ર લખી શકે. તો સૌ પ્રથમ વિભાગ છે સરકારી વિભાગમાં પોસ્ટ ઓફિસ. આપણે આ પાઠમાં પહેલો પત્ર સમજીએ છીએ એટલા માટે અહીંયા લખીએ છીએ પત્ર નંબર 1. એમાં પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે પત્રમાં કે સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ન થતી હોવાને ફરિયાદ પત્ર પોસ્ટ પાર્સલ વિભાગને લખો. બરાબર. હવે આપણે એવું સમજીએ છીએ કે ભાઈ પાર્સલ કાંઈ હોય તો કુરિયરમાં મોકલાવી દઈએ આપણે, બરાબર, ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલાવી દઈએ. પરંતુ આપણે પોસ્ટ ઓફિસનો એક પાર્સલ વિભાગ છે, એ પાર્સલ વિભાગમાં પણ આપણે પાર્સલ મોકલી શકીએ. હવે બને છે એવું કે ઘણા સમયથી આપણે પાર્સલ મોકલીએ છીએ અને બીજા શહેરમાં આપણું પાર્સલ સમયસર પહોંચે છે, પરંતુ છેલ્લા 15 દિવસથી એવું બને છે કે આ પાર્સલ આપણને સમયસર આપણી ઘરે પહોંચતું નથી પોસ્ટ વિભાગ દ્વારા. તો આપણે પોસ્ટ ઓફિસને એવી ફરિયાદ કરવા જવા માગે આપણે પત્ર વ્યવહાર દ્વારા જાણ કરશું કે છેલ્લા 15 દિવસથી મારું પાર્સલ સમયસર મને પહોંચતું નથી, તો એનું કારણ શું? બરાબર, એવી આપણે ફરિયાદ કરતો પત્ર આજે સમજશું. અને એમાં જો પરીક્ષામાં પૂછાય તો માત્ર આટલું જ પૂછાશે પરીક્ષામાં પ્રશ્ન તરીકે કે સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ન થતી હોવાથી ફરિયાદ કરતો પોસ્ટ ઓફિસને પત્ર લખો.
પ્રશ્નમાં પૂછાય છે એ રીતે આપણે પત્ર લખીએ તો પહેલા પેઢીનું નામ, જેમ બીજા પત્રમાં આપણે લખતા એમ, તો ભગવતી ટ્રેડર્સ. પછી અહીંયા સરનામું, ગામનું નામ, પિનકોડ નંબર અને એની નીચે તારીખ. આપણે જે પત્રનું માળખું છે એમ જ લખવાનું. એની સામે ફોન નંબર, ઈમેલ એડ્રેસ, એની એક્ઝેક્ટ સામે પોસ્ટ માસ્ટર, નીચે મુખ્ય પોસ્ટ ઓફિસ, જૂના બજાર, ગોધરા, એવી રીતે આપણે લખી શકીએ. તો અહીંયા પેઢી એ પોસ્ટ ઓફિસને પત્ર લખે છે. વિષય, પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર ન થતી હોવા અંગેની ફરિયાદ. પેલો પેરેગ્રાફ, આપણા વિભાગની જુદી જુદી સેવાઓ અમને વર્ષોથી પ્રાપ્ત થઈ છે. તેના કારણે અમારી વેપારી સેવાઓ પણ સુપેરે ચાલતી હતી, એટલે કે સારી રીતે ચાલતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અન્ય જગ્યાએથી આવતા પોસ્ટ પાર્સલ અમારા સરનામે સમયસર મળતા નથી. એટલે કે પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર થતી નથી. આ કારણે અમારા વેપારિક વ્યવહારો ખોરવાઈ જાય છે. માલ સામાન સમયસર મળતો નથી અને તેને સંલગ્ન નિર્ણયો લેવામાં પણ વિલંબ થાય છે. ખૂબ જ અગત્યના અને જરૂરિયાતવાળા દસ્તાવેજ અમારા સરનામે સમયસર ન મળવા અંગે અમે ચિંતિત છીએ. પોસ્ટ વિભાગની આ પ્રકારની બેકાળજીના કારણે વેપારી તરીકેની અમારી વિશ્વસનીયતામાં આંચ આવે છે. ઉપરોક્ત ફરિયાદ અંગે તપાસ કરીને સત્વરે જરૂરી પગલાં લેવા નમ્ર વિનંતી. બરાબર બરાબર સમજ્યું કે આપણે પહેલા પીરિયડમાં શું કહીએ છીએ કે ભાઈ ઘણી બધી સેવાઓ અમને પ્રાપ્ત થાય છે, એને કારણે અમારે વેપારી સેવા ખૂબ સારી રીતે ચાલતી હતી. પરંતુ આ છેલ્લા કેટલાક સમયથી આવું બને છે કે પોસ્ટ વિભાગ દ્વારા જે પાર્સલ મોકલીએ છીએ સમયસર મળતા નથી. બીજા પેજમાં આપણે શું કીધું કે એને કારણે અમારા વેપારિક વ્યવહારો ખોરવાઈ જાય છે, સમયસર ન મળે, નિર્ણયો ખૂબ મોડા પડે છે, જરૂરતવાળા દસ્તાવેજ છે સમયસર ન મળે તો અમે ચિંતિત થાય છે. અને આવી બેકાળજી હોય તો એમાં વિશ્વસનીયતા પછી પોસ્ટ ઓફિસ ઉપર રહેશે નહીં. તો ફરિયાદ અંગે તપાસ કરવા સત્વરે એના જરૂરી પગલાં લેવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ. આપણો વિશ્વાસુ જે પત્ર લખે છે ભગવતી ટ્રેડર્સ વતી છે, તો વિશ્વાસ સોની એનું નામ છે, ભાગીદાર અને સહી. આ રીતે આપણે પોસ્ટ વિભાગને ફરિયાદ કરીએ છીએ. ફરી એકવાર રિપીટ, પહેલા પેઢીનું નામ, જમણી બાજુ સરનામું, એની નીચે તારીખ, સામે ફોન નંબર, ઈમેલ એડ્રેસ, નીચે પોસ્ટ ઓફિસને લખી છીએ એટલે પોસ્ટ માસ્ટર શ્રી, મુખ્ય પોસ્ટ ઓફિસ, ગામનું નામ, વિષય પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ન થવા અંગે ફરિયાદ. પહેલો પેરેગ્રાફ, એની પહેલા સાહેબશ્રી, પહેલા પેરેગ્રાફમાં વર્ષોથી અમને સેવા મળેલી છે પરંતુ કેટલાક સમયથી બરાબર સમયે પાર્સલ મળતું નથી. બીજો પેરેગ્રાફ, વેપારિક વ્યવહારો ખોરવાઈ જાય છે, અમારે જરૂરી દસ્તાવેજ મળતા નથી તો અમે ચિંતિત થઈએ છીએ, એની ફરિયાદ કરવા માંગીએ છીએ, એની તપાસ કરવા વિનંતી. છેલ્લે આપનો વિશ્વાસુ અને અહીંયા પત્ર પૂરો થાય છે. હવે આપણે સમજીએ પત્ર નંબર 2, જેની અંદર પત્ર છે કોને લખવાનો? ટેલિફોન વિભાગ. તો આપણે ગવર્મેન્ટનું સેક્શન છે BSNL, બરાબર. તો એમાં આપણે ફરિયાદ કરવી છે, એમાં વિનંતી કરતો પત્ર છે કે ભાઈ ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ, બરાબર. આપણે લેન્ડલાઇન પેલા કનેક્શન આવતા, હવે મોબાઈલ આવી ગયા એટલે લેન્ડલાઇન ફોન ઓછા થઈ ગયા, પરંતુ પેલા લેન્ડલાઇન ફોન આવતા, અને આ લેન્ડલાઇન ફોનની અંદર જ્યારે બિલ આવે ત્યારે બધી વિગત લખેલી હોય કે લોકલ ફોન તમે કેટલા કરેલા છે, બહાર ગામ કરેલા હોય એટલે કે બીજા રાજ્યમાં કરેલા હોય એવા STD કોલના અલગ ચાર્જ હોય, અને વિદેશ કરેલા હોય તો ISD એવા અલગ આવે. એમાં STD કોલ બહાર ગામ અથવા બહાર રાજ્યમાં કરેલા હોય એવા કોલની માહિતી આપણે જોઈએ છીએ. આપણી પાસે બિલ આવે છે, જે બિલ વધારે પડતું છે, દર મહિને આવે એના કરતાં ખૂબ વધારે બિલ આવ્યું છે,
હવે એની અંદર એસટીડી કોલનો ચાર્જ લખેલો છે અને આપણે બહાર ગામ બહુ કોલ કરતા ન હોય તો આપણે બીએસએનએલ વિભાગને લખીએ છીએ કે ભાઈ આવા એસટીડી કોલની જાણકારી અમને આપો, આવો વિનંતી કરતો પત્ર. સૂચના આપણે આપી છે બહાર ગામના કોલ અંગેની જાણકારી આપવા અંગે બીએસએનએલમાં પત્ર લખો. તો પેલું આવશે જાગૃતિ શિક્ષણ સંકુલ, સરનામું, તારીખ, સામે ફોન નંબર અને ઈમેલ એડ્રેસ, અને એની નીચે બીએસએનએલ વિભાગને લખી છે સર્કલ ઓફિસર બીએસએનએલ અને ગામનું નામ જ્યાં લખ્યું હોય તે જ. વિષય ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ એસટીડી કોલ અંગે માહિતી મોકલવા. સાહેબશ્રી, બીએસએનએલ મોડાસા દ્વારા આપવામાં આવતી જુદી જુદી સેવાઓ અમે ગ્રાહક તરીકે ઘણા વર્ષોથી લાભ લઈએ છીએ, જેની અમે કદર કરીએ છીએ. હાલ અમને અમારા સંકુલમાં 2 ટેલિફોન કનેક્શન છે, જેનો નંબર આપણે 7 આંકડાનો લખવાનો. અહીંયા 28 પછી ચોકડી કરેલી અને ભલે 7 આંકડાનો કોઈ પણ નંબર અત્યારે લખવાનો. બંને લાઇન પર બહાર ગામના કોલ્સ એસટીડી કરવાની સગવડતા મળેલી છે. ઉપરોક્ત બંને નંબર ઉપરથી કરવામાં આવતા બહાર ગામના કોલ્સની યાદી અમારા ટેલિફોનના નિયમિત બિલ સાથે મોકલવા વિનંતી, જેનાથી અમારી પાસે આ અંગે રેકોર્ડ રહે. જાગૃતિ શિક્ષણના આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે પણ જરૂરી હોય તેના સત્વરે અમલ કરવા વિનંતી. બરાબર. તો એસટીડી કોલ કેટલા એની જાણકારી માટે પહેલા પેજમાં આપણે કહી દીધું કે ઘણી બધી સેવાઓ મળે છે, એની અમે કદર કરી. બહાર ગામના કનેક્શન 2 છે, એના ફોન નંબર લઈ લીધા, ફોન નંબર આપી દીધા, બંને લાઈન બહાર ગામના કોલ માટે. પછી બીજા પેજમાં કીધું બહાર ગામના કોલની યાદી પણ અમને હવેથી મોકલો, જેથી કરીને અમને ખબર પડે કે કેટલા ફોન બહાર ગામ કરીએ છીએ. ફરીવાર આપનો વિશ્વાસ ઉપર લખ્યું છે જાગૃતિ શિક્ષણ, તો એના મોતીભાઈ ચૌધરી દ્વારા પત્ર લખ્યો, એની સહી, નામ અને વહીવટી પ્રબંધ. આ રીતે બીએસએનએલ ને આપણે વિનંતી કરતો પત્ર લખીએ છીએ. ફરી એકવાર જોઈ. સૌથી પહેલા જાગૃતિ શિક્ષણ, સરનામું, નીચે તારીખ, સામે ફોન નંબર, ઈમેલ એડ્રેસ, નીચે બીએસએનએલ લખી છે એટલે બીએસએનએલ, વિષય બહાર ગામના કોલના એસટીડી કોલ અંગેની માહિતી મોકલવા. સાહેબશ્રી, પહેલો પેરેગ્રાફ, આપવામાં આવતી જુદી જુદી સેવામાં ગ્રાહક તરીકે અમે ઘણા વર્ષોથી લાભ લઈએ છીએ, અમે કદર કરી છીએ. 2 ટેલિફોન કનેક્શન છે, 2ના નંબર લખવાના અને બંનેમાં એસટીડી કોલની સગવડતા છે. બીજા પેજમાં બંને નંબર ઉપરથી બહાર ગામના કોલની યાદી અમારે રાખવી પડે, માટે હવેથી તમે બિલ મોકલો તો એમાં સાથે બહાર ગામના કોલની માહિતી પણ મોકલવા વિનંતી. આભાર સાથી અને આપનો વિશ્વાસ. તો આ રીતે આજે આપણે લેક્ચર નંબર 2માં 2 પત્રો સમજ્યા. એક પોસ્ટ ઓફિસમાં ફરિયાદ કરતો અને બીજો છે બીએસએનએલમાં વિનંતી કરતો પત્ર. અહીંયા લેક્ચર પૂરો થાય છે અને બંને પત્રો પૂરા થાય છે. હવે પછી આપણે વધારે પત્ર આગલા લેક્ચરમાં સમજશું. આ વિડીયોને લાઈક અને શેર કરો. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.